જેઓ પોતાના ઘરમાં આખો માઘ માસ દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે, આમે તેઓ 6 વર્ષ સુધી પુણ્ય ફળ મેળવે છે. જેઓ દરરોજ વાવ કૂવામાંથી પાણી કાઢીને માઘ સ્નાન કરે છે, તેઓ 12 વર્ષ સુધી પુણ્ય ફળ મેળવે છે. કે તળાવમાં માઘ સ્નાન કરવાથી તેનાથી પણ બમણું ફળ મળે. પેલું 12 ગણું હતું ને, એનાથી પાછું બમણું તળાવમાં. તો આપણે નજીકમાં તળાવ હોય, શહેરમાં તો સંભવ ઓછો, પણ ગામડામાં નજીકમાં હોય ને સારું શુદ્ધ પાણી હોય તો તળાવમાં સ્નાન કરવું જોઈએ માઘ મહિના દરમિયાન. કે છે નદીમાં સ્નાન કરવાથી 4 ગણું ફળ મળે. નદીમાં સ્નાન કરવાથી પેલો બમણું મળતું હતું, એનાથી પાછું 4 ગણું મળે. દેવતાઓએ બંધાવેલા સરોવરમાં સ્નાન કરવાથી 100 ગણું ફળ મળે. દેવતાઓએ બંધાવેલું હોવું જોઈએ, આપણે નહીં. પવિત્ર નદીના સંગમ સ્થાનમાં સ્નાન કરવાથી 400 ગણું ફળ મળે. અને ગંગા નદીમાં સ્નાન કરવાથી 1000 ગણું ફળ મળે માઘ મહિનામાં. જે દરરોજ 1000 તોલા સુવર્ણના દાનના પુણ્ય જેટલું થાય. રોજ તમે 1000 તોલા સુવર્ણનું દાન આપો 365 દી, અને આ ગંગામાં 1 મહિનો તમે સ્નાન કરો, મહા મહિનો, એનું પુણ્ય સરખું. બોલો, સુવર્ણ બચી જાય, આપણો મેલે જાય, પાપે જાય અને પુણ્ય મળી જાય. આ ગંગા નદીના કિનારે રહેનારા આટલું નથી સમજતા. આવી પવિત્ર નદીમાં જે કચરો નાખે છે એને પાપે કેટલું મળતું હશે પુણ્ય કમાવાને બદલે. આ રીતે ગંગામાં માઘ સ્નાન કરનાર 4000 યુગ સુધી દેવલોકમાં રહે.